સુરતમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં 20% તોતિંગ વધારો. ફી વધારા સામે એબીવીપીનો જોરદાર વિરોધ. વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોર્સમાં વિવાદ થયો છે. ફી વધારા સામે એબીવીપી આંદોલન સાથે વિરોધ કરશે અને વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજો અને વિભાગોમાં ચાલતા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સોની ફીમાં વધારો. નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી 20% વધારવામાં આવી છે અને ફીમાં થયેલા આ વધારાને લઈ વિદ્યાર્થીઓમાં સંતોષ છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી વી નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વર્ષ 2025 અને 26ના શૈક્ષણિક વર્ષમાં 20% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણે સીધો વિદ્યાર્થી આગેવાન સાથે વાત કરીશું. આપનું નામ શાના માટે? નમસ્તે, મારું નામ શુભમસિંહ છે અને યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે. આ યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સમાં રાતે કરીને 20% જેટલા ફી વધારા કરી દીધા છે. માનો બીકોમ પ્લસ એલએલબી ના પહેલા એક સેમેસ્ટરની ફી 25,000 હતી અને અત્યારે 30,000 એક સેમેસ્ટરના ફી કરી દેવામાં આવે છે. માનો એમએ ઇન જર્નલિઝમના ફી પહેલા 20,000 હતા એક સેમેસ્ટરના અને અત્યારે આ લોકો 24,000 કરી દીધા છે અને બધા કોર્સમાં 20% જેટલા ફી વધારા કરી દીધા છે. એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરે છે અને વીસીથી રજૂઆત કરે છે. આ નિર્ણય તમે વાપસ નહીં ખેંચશો તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને યુનિવર્સિટીના તાળાબંધી કરી દેશે. આપણા યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી છે. અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે, કઈ અમીર ઘરના વિદ્યાર્થીઓ નથી કે તમે ફીમાં 20% જેટલા વધારા કરી શકો. બિલકુલ વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે જે ભાવ વધારો છે તે પાછો લેવામાં નહીં આવે તો ચોક્કસ આંદોલન સાથે યુનિવર્સિટીની તાળાબંધી કરવામાં આવશે. કારણ કે દક્ષિણ ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓને ભણાવે છે અને રાતોરાત 20% ફી વધારાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.